गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री गणेशाय नमः। अथ श्रीमद्भागवत विनियोगः। अस्य श्रीमद्भागवत भागवताख्य स्तोत्रमन्त्रस्य नारद ऋषि बृहति छन्दौ श्रीकृष्ण परमात्मा देवता ब्रह्म बीजं भक्ति शक्ति ज्ञान वैराग्यं कृतकं मम श्रीमद्भागवत प्रसाद सिद्ध्यर्थं पाठे विनियोगः। ओम नारद ऋषिये नमः शीर्षे। ओम बृहस्पति छंदाय नमः मुखे। श्री कृष्ण परमात्मा देवताय नमः हृदये। ब्रह्म विजाय नमः गुह्ये। भक्ति शक्तये नमः पाद्यो। ज्ञान वैराग्य कृतकं महा ना ओम कृतकाय नाभो विनियोगः नमः। अथ द्वादशाक्षर विद्या कल संग गादिन्यासम ओम 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 नमो दक्षिण तर्जन्याम ओम नमो दक्षिण नासिकायाम ओम नमो दक्षिण कनिष्ठिकायाम ओम गम ओम नमो वाम कनिष्ठिकाभ्याम नमः ओम नमो वाम नासिकाय नमः ओम नमो वाम मध्यमाय नमः ओम नमो वाम तर्जन्याय नमः ओम सो मुखाय ओम नमो दक्षिणागोष्ठपर्वणो नमः ओम नमो भगवते वासुदेवाय नमः। પુરાણોની રચનાથી જેનું મન નિર્મળ નહીં થવાથી સરસ્વતીને કિનારે નારદજીના ઉપદેશથી વેદવ્યાસ મુનિ શ્રીમદ ભાગવતથી નિરૂપણ કરવામાં મંગલાચરણ કરતા સત્યજ્ઞાન સ્વરૂપ પરમેશ્વરને હું પ્રણામ કરું છું। જે પરમેશ્વરથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે, જે ઈશ્વર કારણરૂપ ગળામાં માટી અને સોનાના કુંડલ પેઠે વ્યાપી રહ્યા છે અને લોકો વેદનો અર્થ જાણવામાં મોહ પામે છે, સત્ય સ્વરૂપ ભગવાનને અમો શિષ્યો સહિત પ્રણામ કરીએ છીએ। ત્રણેય કાળમાં ભક્તિ જ્ઞાન અને કર્મ શ્રીમદ ભાગવતની શ્રેષ્ઠતા બતાવે છે। જેમ પરમાર્થ ધર્મનું વર્ણન ત્રણેય તાપનો નાશ કરે છે, જ્યારે શ્રીમદ ભાગવત સાંભળવા માત્રથી હૃદયમાં ભગવાનનો વાસ થાય છે। જન્મ મૃત્યુમાંથી મુક્ત થવાય છે। તેવા પરબ્રહ્મ ભગવાનનું સ્વરૂપ શ્રીમદ ભાગવતમાં સમાયેલું છે। પોતે વાંગમય સ્વરૂપ ભગવાન પોતે આ ભાગવતની અંદર બિરાજમાન છે। આ ભાગવત વેદ રૂપ કલ્પ વૃક્ષનું પાકેલું ફળ છે। શ્રી સુખદેવજી રૂપ પોપટના મુખમાંથી મીઠું ફળ આ પૃથ્વી ઉપર પડે છે। એવી રીતે સુખદેવજી આ પૃથ્વી ઉપર લાવેલું શ્રીમદ ભાગવત રૂપ ફળ ભાવયુક્ત સુખયુક્ત અને રસયુક્ત છે, કે જ્યાં સુધી મનથી સંસારનો નાશ થાય ત્યાં સુધી, એટલે કે મરણ પર્યંત
આ શ્રીમદ ભાગવતનું પાન કરવું. આ 3 શ્લોકથી શ્રીમદ ભાગવતનો આરંભ કરવામાં આવે છે. નૈમિષારણ્યમાં વિષ્ણુ ક્ષેત્રમાં સૌનક આદિ ઋષિઓથી પરમેશ્વરને પામવા સારું 1000 વર્ષ સુધી યજ્ઞ કરતા હતા. એક દિવસ સવારમાં નિત્ય નૈમિતિક હોમ કરે છે એવા મુનિઓથી સન્માન પામેલા અને આસન ઉપર બિરાજેલા રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા સુત પુરાણીને આદરથી પૂછ્યું. ઋષિઓ પૂછે છે, ત્વયા ખલો પુરાણાને શેતિહાસાની ચાનપ આખ્યાતામવ્યધિયાની ધર્મશાસ્ત્રાણી યાન્યુતઃ. ઋષિઓ પૂછે છે કે હે સૂતજી, તમે ઇતિહાસો સહિત પુરાણો અને ધર્મશાસ્ત્રો શ્રી વેદવ્યાસજી પાસેથી ભણેલા છો. તે સઘળા તત્વનો સાર તેઓની એટલે કે ગુરુની કૃપા વડે તમે જાણો છો. કેમ કે પ્રીતિપાત્ર શિષ્યોને જે કાંઈ ગુપ્ત હોય તે પણ ગુરુ કહી દે છે. તો શાસ્ત્રનો સાર તમે જે કલ્યાણનો નિશ્ચય કર્યો હોય તે અમને કહેવાને માટે યોગ્ય હોય એ કહો. આ કળિયુગમાં લોકો અલ્પ આયુષ્યવાળા, હજી તો 70-80 હોય એ ભોગે છે, પછી હવે વાયરી પર પહેલાં તો 40 ફીટલું વળી જાય એવું લાગે મને તો. કારણ કે અત્યારના ખાનપાન ને અત્યારના વ્યસનો માણસોને આયુષ્ય ઓછી કરે છે. આ કળિયુગમાં લોકો અલ્પ આયુષ્યવાળા, મંદ બુદ્ધિવાળા અને આળસુ અને રોગ આદિથી પીડાયેલા છે. તેમાં ઘણા શાસ્ત્રો જુદા જુદા છે. તેમાં સારરૂપ હોય એમાંથી બુદ્ધિથી શોધી કાઢી અમને કહો, જે સાંભળી આત્મા પ્રસન્ન થાય. હે સૂતજી, તમારું કલ્યાણ થાવ. જેને માટે ભગવાન વસુદેવના પુત્ર દેવકીજીના ઉદરથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા તે તમે જાણો છો. તેનું ચરિત્ર કઈ ભગવાનના અવતાર સર્વ ભૂત પ્રાણીઓના કલ્યાણ માટે છે અને તેઓની ભગવાન પ્રેમમય સમૃદ્ધિને માટે છે. ભયંકર જન્મ મરણને પામેલા મનુષ્ય જે ભગવાનનું નામ સ્મરણ કરતા સંસારમાંથી મુક્ત થાય છે અને જેના નામથી મૃત્યુ પણ ભય પામે છે. ગંગા આદિ તીર્થો લાંબા કાળે પવિત્ર કરે છે. જ્યારે ભગવાનના ચરણ વિનનો આશ્રય કરવાથી તત્કાળ પવિત્ર થવાય છે. એવા ભગવાનના કર્મો સ્તુતિ કરવા યોગ્ય છે. કળિયુગના મેલનો નાશ કરનારને શુદ્ધિની કામના વાળો કોણ શ્રવણ ન કરે. જેની લીલા અને અવતારો અને કર્મો અમે જે શ્રદ્ધાવાળા છીએ તેને કહો. હે બુદ્ધિમાન, ઈશ્વરે પોતાની માયાથી મનુષ્ય અને મત્સ્ય આદિ અવતારો ધારણ કર્યા છે. તે શ્રેષ્ઠ કથા કહો. તે ઉત્તમ શ્લોક ભગવાનની કથા સાંભળતા ક્ષણે વધારે રસ આવે છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્ર સહિત જે પરાક્રમો કર્યા તે સર્વ અમને કહો.
વેવળ ચિત્તવાળાને સાંભળવાનો સમય નહીં મળે, માટે કળિયુગ આવેલો જાણીને અમે આ ક્ષેત્રમાં વિષ્ણુ ભગવાનની કથા સાંભળવા આવ્યા છીએ. પુરુષોના ગુણને હણવા વાળો કળિયુગ તેને મરવાની, તેને તરવાની ઈચ્છા કરતા જેમ સમુદ્ર તરવા માટે નાવિક મળે એમ ભગવાને તમોને અહીં મોકલ્યા છે. બ્રાહ્મણોના રક્ષક યોગેશ્વર ધર્મની રક્ષા કરી ભગવાન અત્યારે સ્વ સ્વરૂપમાં લીન થયા છે. તો ધર્મ કોને શરણે ગયો એ કહો. ત્યારે વ્યાસજી કહે છે, ઇતિ સંપ્રશ્ન સંવૃષ્ટમ વિપ્રાણામ વિમહોષણમ તન્મયા દયા તત્વો મિતેન્દ્રુ તવ સર્વભૂતલદે. વ્યાસજી કહે છે કે પૂર્વે પૂછેલા પ્રશ્નો સાંભળીને સૂતપુરાણી પ્રસન્ન થઈ સૌનક આદિ ઋષિઓને કથા કહેવા માટે ગુરુને નમસ્કાર કરી મંગલાચરણ કરે છે. સૂતજી કહે છે, બાળ યોગી સંસારને અનર્થ જાણીને વનમાં જતા સુખદેવજીનો વિરહ સહન નહીં કરતા વેદવ્યાસજીએ હે પુત્ર એમ સાદ પાડીને બોલાવ્યા. ત્યારે સુખદેવજી સર્વાત્મ ભાવે વૃક્ષમાંથી ઉત્તર આપ્યો. વૃક્ષોએ પણ ઉત્તર આપ્યો. સુખદેવજી નાની ઉંમરના જન્મ થયો, થોડાક ચાલવા માંડ્યા એટલે ત્યાંથી એને સંસારનો ત્યાગ કરીને ચાલવા માંડ્યા. વાહે એના પિતા વેદવ્યાસજી એને હે પુત્ર કઈ બોલાવે છે, પાછો વાળે છે. સુખદેવજી પાછા વળતા નથી. નદીઓની અંદર અપસરાઓ સ્નાન કરી રહેલ હતી. સુખદેવજીએ એ સામું પણ ધ્યાન ન કર્યું અને સુખદેવજીના આવવા છતાં અપસરાઓએ પોતાના વસ્ત્રો શરીરમાંથી ધારણ ન કર્યા. પણ જેવા વેદવ્યાસજી ત્યાંથી નીકળ્યા તો અપસરાઓએ શરમને મારી પોતાના વસ્ત્રો ધારણ કર્યા. તો સુખદેવજી બાળ યોગી હતા. આ પોતે મોટી ઉંમરના હતા, છતાં બાળ યોગ હોય કે મોટી ઉંમરના હોય તો પુરુષ નીકળે તો બૈરાઓએ પોતાના કપડાં એકદમ ધારણ કરી લેવા જોઈએ. તો તો સુખદેવજીને કોઈ મોહ નહોતો. વેદવ્યાસને મોહ હતો પોતાના પુત્રને. એ દીકરા બોલાવે છે, તથા પુત્ર પાછા વળતા નથી. સુખદેવજી સંસાર રૂપી ભયંકર અંધકારને તરવાને ઈચ્છતા મનુષ્યો પર દયા કરીને વેદનો સાર અધ્યાત્મ રૂપી ગુપ્ત શ્રીમદ ભાગવત છે તે કહેવા લાગ્યા. એવા સુખદેવજીને હું શરણે જાઉં છું. નર નારાયણ ભગવાન ગુરુ અને દેવી સરસ્વતીને પ્રણામ કરી આ ગ્રંથનો આરંભ કરું છું. હે મુનિઓ, લોકોનું કલ્યાણ કરે એવું તમે મને પૂછ્યું. કારણ કે શ્રી કૃષ્ણ સંબંધી તમે જે પ્રશ્નો પૂછ્યા જેથી મન અમારું પ્રસન્ન થયું છે. જે પુરુષને શ્રી કૃષ્ણ ભગવાનના દ્રઢ ભક્તિ થાય છે એ જ પુરુષનો પરમ ધર્મ છે. જેથી આત્મા પ્રસન્ન થાય છે.
વાસુદેવ ભગવાન વિશે થયેલો ભક્તિનો યોગ તત્કાલ વેદ અને તથા નિર્મળ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. વૈરાગ્ય અને નિર્મળ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. જે આચરેલો ધર્મ પુરુષોને ભગવાનની કથામાં પ્રીતિ કરતો નથી એ ધર્મ શ્રમરૂપ છે, નકામો છે. કેટલાક ધર્મનું ફળ અર્થ એવું સમજે છે, તેનું ફળ કામ, એનું ફળ ઇન્દ્રિયોની પ્રીતિ એમ નક્કી કરે છે. પણ મોક્ષ પદને ધર્મમાં અર્થ ફળ નથી, કામનું ઇન્દ્રિયનું ફળ નથી. પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી માને છે, અંતે સર્વનાશ થાય છે. જીવનનું ફળ તો કેવળ તત્વ જિજ્ઞાસા છે. તત્વને જાણનારા કહે છે કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન ત્રણેય એક જ ધામ છે. એ તત્વને વેદાંતમાં શ્રવણથી પ્રાપ્ત થયેલી જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિથી સાવધાન મુનિઓ આત્મામાં દેખે છે. વર્ણાશ્રમના વિભાગથી જેના પાડેલા ધર્મનું ફળ શ્રી હરિ ભગવાનનું આરાધન કરવું એ જ છે. માટે એકાગ્ર મનથી ભગવાનનું નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને પૂજન કરવું. ભગવાનના ધ્યાન રૂપી ખડગ વડે કર્મથી ગ્રંથિ કહેતા અભિમાનનું બંધન છેદી નાખે છે. એ ભગવાનની કથામાં પ્રીતિ કોણ ન કરે? હે બ્રાહ્મણો, પુણ્ય તીર્થના સેવનથી અને સત્પુરુષોના સેવનથી ભક્તિવાળા અને શ્રદ્ધાવાળા પુરુષને જ વાસુદેવની કથામાં પ્રીતિ થાય છે. જેનું શ્રવણ કીર્તન હૃદયમાં રહેલા પાપનો નાશ કરે છે. ભગવાનની સેવાથી સર્વ પાપનો નાશ કરીને મનુષ્યને ભગવાનમાં નિશ્ચળ ભક્તિ થાય છે. ભક્તિમાં કામ, લોભથી ખેંચાયેલું ચિત્ત સત્વગુણમાં રહી પ્રસન્ન થાય છે. તેથી મુક્ત સંગ થઈ ભક્તિના પ્રભાવથી જ્ઞાન થાય છે. જ્ઞાન થતા અહંકારનો નાશ થાય છે અને સંશયોનો નાશ થાય છે. આ ખોટું ના સાચું આપણે કહીને આ સંશય થાય ને, શંકા થાય, એ સંશયનો નાશ થાય છે. અને સર્વ કર્મના ફળનો નાશ થયા પછી એનો નાશ થાય છે. વિવેકી પુરુષો ભગવાન વાસુદેવમાં હર્ષથી નિર્મળ ભક્તિ કરે છે. ગુણોથી યુક્ત પરમ પુરુષ ભગવાન આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે હરિ કેતા વિષ્ણુ, બ્રહ્મા અને શિવ એટલે મહાદેવ એવા નામોને ધારણ કરે છે. બ્રહ્માજી મનુષ્યની ઉત્પત્તિ કરે, વિષ્ણુ ભગવાન મનુષ્યોનું જીવ માત્રનું પાલન અને પોષણ કરે. આપણે એમ કહી કે મારે 10 વીઘા ખેતી છે, વાત સાચી, ભગવાન એમાં ઉપરથી વરસાદ ટીપોઈનો વરસાદ તો 10 વીઘા શું કામનું? તો ભગવાન ટાઈમે આપણા બધાનું પાલન પોષણ કરે છે. અને આપણામાં કહેવત છે કે ભગવાન બધાને ભૂખા ઉઠાડે છે પણ ભૂખા હુરાવતા નથી. આ વિષ્ણુ ભગવાન અને મહાદેવજી જેને ઉત્પન્ન કર્યા, જેને પાલન પોષણ કર્યું, મહાદેવજી એક ક્ષણને, એ શરીરને એનો નાશ કરે છે. મહાદેવજી નાશ નથી કરતા. જ્યારે જે સમયે જે વ્યક્તિ ગુજરી જાય છે
એનો અગ્નિ સંસ્કાર થઈ જાય, પછી સાત ક્રિયાઓ શરૂ થાય, પાણીઓની વિધિ પૂરી થાય, પછી દીવાની જ્યોત લઈ અને આપણે ગમે તે ધર્મ પાળતા હોય એ ધર્મનું મંદિર છે, ત્યાં આ દીવો મુકાતો નથી. આ દીવોનો અંગીકાર મહાદેવજી સિવાય કોઈ દેવ કરતા નથી. મહાદેવજી પોતે શિવ છે અને જેના ઘરમાંથી ગયેલો એ જીવ છે, જીવની દીવાની જ્યોત છે. એ જીવને મહાદેવજી મોક્ષ ગતિ આપે છે. તેમાં સત્વગુણ યુક્ત હરિ ભગવાનથી મનુષ્યોને સારા ફળ પ્રાપ્ત થાય છે. જેમ લાકડામાંથી તીક્ષ્ણ ધુમાડો નીકળે છે અને ધુમાડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, એમ તમો ગુણથી સત્વગુણ, તે સત્વગુણથી સાક્ષાત બ્રહ્મને ઓળખાય છે, તેથી શ્રેષ્ઠ છે. એટલા માટે જે સત્વગુણ રૂપ ભગવાનને મુનિઓ અગાઉ ભજતા હતા, એ મુનિઓને જે અનુસરે છે તેનું કલ્યાણ થાય છે. જેને મોક્ષની ઈચ્છા છે તે પુરુષો બધું છોડી દે નારાયણને ભજે છે. સત્વગુણ અને તમોગુણ પ્રકૃતિવાળા લક્ષ્મી, ઐશ્વર્ય અને પ્રજાને ઈચ્છે છે. તેથી પિતૃ અને ભૂત તથા રાજાઓને ભજે છે. વેદ, યજ્ઞ, યોગ, ક્રિયા, જ્ઞાન, તપ, ધર્મ એ સર્વ વાસુદેવ રૂપ છે. સ્વર્ગ આદિની ગતિ છે તે પણ વાસુદેવ રૂપ છે. માટે વાસુદેવથી સર્વવ્યાપ્ત કહી શકાય છે. આ પ્રમાણે વાસુદેવ ભગવાને પોતાની માયાથી જગતને પહેલા ઉત્પન્ન કર્યું. એ માયાથી જગતમાં પ્રવેશ કરીને હું કહેતા ભગવાન વિષ્ણુ એવા અભિમાનથી વિસ્તાર પામેલા ગણાય છે. જેમ લાકડાથી અગ્નિ એક છતાં નાના પ્રકારનો દેખાય છે, એમ પરમેશ્વર ભૂત અને પ્રાણીઓમાં રહેલા હોય એમ જણાય છે. એ હરિ ભગવાન ઉક્તિમાં ઇન્દ્રિયો અને મન વડે વિષયોને ભૂતને વિશે રહીને ભોગવે છે. તે જ શ્રી હરિ દેવતા, પશુ પક્ષીઓ અને મનુષ્યોમાં લીલા વડે કરીને સત્વગુણથી અવતાર લઈ લોકોનું પાલન કરે છે. સૂતજી કહે છે કે ભગવાનના અવતારની કથા સાંભળો. પ્રથમ મહતત્વમાંથી અહંકાર અને તેની પંચ તન માત્રાથી બંધાયેલું 11 ઇન્દ્રિયોનું પાંચ ભૂત રૂપ 16 કળાનું પુરુષનું રૂપ ધારણ કર્યું. સમુદ્રમાં સૂતેલા યોગ નિદ્રાનો વિસ્તાર કરનારના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. જેના અવયવોથી લોકના વિસ્તાર કરેલા છે, એ ભગવાનનું રૂપ નિરામય છે. હજારો પગ, હજારો હાથ, હજારો સાથળ, હજારો મુખ, હજારો મસ્તક, હજારો કાન, હજારો નેત્ર, હજારો નાસિકા, હજારો મુકુટ, વસ્ત્ર અને કુંડલોથી અદ્ભુત શોભાવાળું એ રૂપ યોગી લોકો દેખે છે. એ ભગવાનના અવતારનું કારણ અંશ વડે દેવતા, પશુ, મનુષ્યો આદિ અવતારો સર્જાય છે. એ ભગવાનને સનકાદી રૂપ સૃષ્ટિમાં બ્રહ્મા થકી પહેલા અવતારે
બ્રાહ્મણ થઈ બ્રહ્મચર્ય પાળવું. બીજા અવતારે પૃથ્વી રસાતલમાં જતા ભગવાનને વરાનું શરીર ધારણ કરી પાણીમાંથી પૃથ્વીને બહાર લાવ્યા. ત્રીજા અવતારે નારદ ઋષિ રૂપે દેવર્ષિ પરાને પામી વિષ્ણુ સંબંધી તંત્રને તેમને કહ્યું. ચોથા અવતારે નર નારાયણનો અવતાર. નર નારાયણ ધર્મની સ્ત્રીથી અવતરી પૃથ્વીમાં મનને શાંત કરવા વાળું તપ કર્યું. પાંચમા અવતારે કપિલ રૂપે આસુરી નામના બ્રાહ્મણને તત્વના સમૂહના નિશ્ચય વાળું સાંખ્ય શાસ્ત્ર કહ્યું. છઠ્ઠા અવતારે અત્રિ ઋષિ અને તેની સ્ત્રી અનસૂયાના માગવાથી દત્તાત્રેય રૂપે અલર્ક અને પ્રહલાદ આદિ આત્મવિદ્યાનો ઉપદેશ કર્યો. સાતમા અવતારે રુચિની સ્ત્રી આકૃતિથી યજ્ઞ પુરુષ ભગવાન ઉત્પન્ન થયા. તેમણે વેદ દેવતા અને સ્વયંભુવ મનુનું પાલન કર્યું. આઠમા અવતારે મેરુદેવીથી ઋષભદેવજી થયા. તેમણે પરમહંસોનો માર્ગ બતાવ્યો. નવમો અવતાર પૃથુ રાજા રૂપે પૃથ્વીને દોઈ અને ઔષધિઓને પણ દોહી. ચક્ષુષ મન્વંતરમાં ભેગા થતા એ સમયે પ્રલય થયો જાણી મત્સ્ય રૂપ ધારણ કરી વૈવસ્વત મનુને વહાણમાં બેસાડીને એની રક્ષા કરી. 10 અને 11માં શૂર અને અસુર સમુદ્રને વલોવતા એ વખતે કાચબાનું રૂપ ધારણ કરી પીઠ ઉપર મંદરાચલ પર્વતને ધારણ કર્યો. 12મા અવતારે ધન્વંતરી થતા આયુર્વેદનો પ્રકાશ કર્યો. 13મો અવતાર મોહિની રૂપ ધરી દેવોને અમૃત પાયું અને અસુરોને અમૃતથી વંચિત કર્યા. 14મો અવતાર નરસિંહ રૂપ ધારણ કરી હિરણ્યકશિપુની નખથી છાતી ફાડી નાખી. 15મો અવતાર વામન રૂપે બધી રાજાના યજ્ઞમાં જઈ દેવતાના કાર્યો માટે 3 પગલા આ પૃથ્વી માગી. 16મો અવતાર પરશુરામનો થયો. જેણે 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી. 17મો અવતાર પરાશરથી સત્યાવતીના ઉદરથી વ્યાસ ઉત્પન્ન થયા. એને વેદરૂપી વૃક્ષની શાખાઓ કરી. 18મો અવતાર દશરથ રાજાને ત્યાં રામચંદ્ર રૂપે પ્રગટ્યા. તેમણે સમુદ્રને શિક્ષા કરી પરાક્રમો બતાવ્યા. 19મે અને 20મે અવતારમાં યદુકુળમાં બળભદ્ર અને શ્રીકૃષ્ણ થયા. તેમણે પૃથ્વીનો ભાર ઉતાર્યો. 21મા અવતારમાં કલયુગમાં પ્રવૃત્ત દૈત્ય થવાથી અસુરોને મોહ પમાડ્યા અને કિકટ દેશમાં એટલે કે ગયા પ્રદેશમાં બુધ એવા નામે અવતાર ધારણ કર્યો. 22મા અવતારમાં કલયુગના અંતે ચોર જેવા રાજા થશે. એ વખતે ભગવાન વિષ્ણુ યશ બ્રાહ્મણને ત્યાં કલ્કી નામે ઉત્પન્ન થશે. હે બ્રાહ્મણો, આવા ભગવાનના અસંખ્ય અવતારો થયા. ઋષિઓ અને દેવતાઓ મનુના પુત્રો પ્રજાપતિ સહિત હરિભગવાનને કળા રૂપે છે. શ્રી કૃષ્ણ ભગવાન તો સાક્ષાત નારાયણ રૂપ પ્રગટ થયા છે. સઘળા અવતારો અસુરોથી પીડાયેલા લોકોને યુગે યુગે સુખ કરે છે. આ ભગવાનના પવિત્ર જન્મને જે પુરુષ સવાર સાંજ ભક્તિથી ગાય છે એ સંસારરૂપી દુઃખમાંથી મુક્ત થાય છે. રૂપ વિના એક ચૈતન્ય રૂપ જીવનનું આ સ્થૂળ શરીર ભગવાનની માયાના ગુણોથી
આત્માના વિશે કલ્પાયેલું છે. જેમ આકાશની અંદર અજ્ઞાનીએ પીળા રંગના વાદળોનો આરોપ કરે છે, એ વાયુને વિશે પૃથ્વીનો ધૂસરપણાનો આરોપ કરે છે, એમ સ્થૂળ શરીરમાં આત્માનો આરોપિત છે. એમ લિંગ શરીર પણ જીવની ઉપાધિથી કલ્પાયેલું છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર હું નથી એમ જાણે છે, ત્યારે જીવ જ્ઞાનમય અને બ્રહ્મરૂપ થાય છે. જ્યારે પરમેશ્વર સંબંધી સંસાર ચક્રમાંથી બ્રહ્મ વિદ્યા એ કરીને નિવૃત્ત થાય છે, ત્યારે જીવ બ્રહ્મ સ્વરૂપને પામે છે એમ તત્વજ્ઞાનીઓ જાણે છે. એવા અકર્તા અને અજન્મા ઈશ્વરના જન્મ અનેક અને એ વિશેની એ છે વિવેકી પુરુષો બતાવે છે. ભગવાનના ભગવાન જગતમાં પ્રવેશ કરી રહ્યા પછી જગતને ઉત્પન્ન કરે છે, પાળે છે અને સંહાર કરે છે. જે ભગવાનની લીલા અને કર્મને મંદ બુદ્ધિવાળો ગમે તેવા તર્ક વિતર્ક કરે, હોશિયાર હોય તો પણ જાણતો નથી. જે પુરુષ પ્રભુના ચરણ કમળને સેવે છે તે પુરુષ પર બ્રહ્મરૂપ ઈશ્વરને જાણે છે. જે પુરુષ ભગવાનને વિશે ભક્તિથી ભાવ ધરાવે છે માટે ધન્ય છે કે જે ભાવથી ભયંકર એવો જન્મ મરણનો ફેરો થતો નથી. આ વેદ તુલ્ય શ્રીમદ ભાગવત સર્વ લોકના કલ્યાણ માટે શ્રી વ્યાસ ભગવાને કર્યું છે અને તે પોતાના પુત્ર સુખદેવજીને શીખવ્યું. અને સુખદેવજીએ ગંગાજીને કિનારે મરણ થતા સુધી અન્નજળનો ત્યાગ કરીને કરી બેસનાર અને ઋષિઓથી વિટાયેલા પરીક્ષિત રાજાને સંભળાવ્યું. એ સભામાં સુખદેવજી પાસેથી ત્યાં બેઠા બેઠા તેના અનુગ્રહથી મેં સાંભળ્યું. તે જ જેવું ગણું છું તે તમોને સંભળાવીશ. ધર્મ અને જ્ઞાન સહિત શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધારવાથી મનુષ્યોને આ પુરાણ રૂપે ઉદય થયો. વ્યાસજી કહે છે કે એ રીતે બોલેલા એવા સૂતજીના વખાણ કરીને યજ્ઞ કરવાને મળેલા મુનિઓમાં વૃદ્ધ ઋગ્વેદી સૌનક બોલ્યા. સૌનકજી બોલે છે, સૂત મહાભાગ વદતો વદનો વદનામ વદ કથા ભાગવતે પુણ્યા યદાહમ ભગવાન સુખ. સુખદેવ સૌનક આદિ કહે છે કે હે સુતજી, ભગવાન સુખદેવજીને પૂર્યરૂપ ભાગવતની કથા કઈ એ ક્યાં ઠેકાણે કઈ એ કહો. આ સંહિતા શા હેતુથી ક્યાં સ્થાનમાં ક્યાં યુગને વિશે પ્રવૃત્ત થઈ અને કોની મદદથી વ્યાસે કરી. કેમ કે વ્યાસના પુત્ર મહાયોગી સમદ્રષ્ટિ વાળા, જેને વેદ અને ભેદ વૃત્તિ નથી અને બ્રહ્મ બુદ્ધિ મળી ગઈ અને મૂઢના સરળ જણાય છે. પોતાના
પુત્રની પછવાડે જતા વ્યાસજીને જોઈને વસ્ત્ર સહિત અપસરાઓ જલમાં ક્રીડા કરતી હતી. તેણે લજ્જાને લીધે વસ્ત્રો પહેરી લીધા, પણ નગ્ન પુરુષ સુખદેવજીને જોઈ લાજથી કપડા પહેર્યા નહીં. એ આશ્ચર્ય જોઈને વ્યાસજીએ પૂછ્યું ત્યારે અપ્સરાઓએ જવાબ આપ્યો, કે આ સ્ત્રી અને આ પુરુષ એવો ભેદ તમારામાં છે. વેદ વ્યાસજીને કહે છે, પણ તમારા પુત્રમાં એવો ભેદ નથી. આ સ્ત્રી છે ને આ પુરુષ છે એવો ભેદ વેદ વ્યાસજીમાં હતો, પણ સુખદેવજીમાં નહોતો. સુખદેવજીએ લોકોને કેમ ઓળખ્યા, કુરુ દેશને, જાંગલ દેશને ઓળંગીને હસ્તિનાપુર કેમ આવ્યા તે કહો. સુખદેવજીએ પાંડવોના પૌત્ર રાજર્ષિ પરીક્ષિતનો સંવાદ કેમ થયો એ અમને કહો. ગાયને દોહવી એટલી વાર જેના ઘરને પવિત્ર કરનાર એ ગ્રહસ્થીઓના ઘરને વિશે ભિક્ષાની વાટ જોતા ઉભા રહે છે એવા ભાગવત સંહિતા કહી તે કહો. એ પરીક્ષિત રાજાનો જન્મ અને પરાક્રમો કહો. એ પરીક્ષિતે રાજ્ય લક્ષ્મી છોડીને ગંગાના કિનારે ક્યાં હેતુથી આવ્યા અને શત્રુઓ પોતાના કલ્યાણ માટે જેના બાદ પીઠમાં અને દ્રવ્યને લાવીને નમે છે એવા યુવાન રાજા રાજ્ય છોડીને પ્રાણની સાથે ત્યાગ કરીને શા માટે ઈચ્છા કરી. ઈશ્વર પરાયણ પુરુષો છે એ લોકના કલ્યાણ માટે, સમૃદ્ધિને ઐશ્વર્ય માટે જીવે છે. ત્યારે રાજાએ પોતાનું શરીર જાણતા છતાં કેમ મેળવી દીધું એ સર્વ અમને કહો. કારણ કે વેદ વગર સર્વ વાણીમાં વિષયોમાં તમે પાર પામેલા છો. સૂતજી કહે છે કે જ્યારે દ્વાપર યુગ ત્રીજો આવ્યો ત્યારે પરાશર ઋષિથી સત્યવતીથી યોગી એવા વ્યાસજીનો જન્મ થયો. સત્યવતી અને પરાશર થી વ્યાસજીનો જન્મ થયો. એક દિવસ સરસ્વતી ના પવિત્ર પાણીનો સ્પર્શ કરીને સ્નાન અને સંધ્યા આદિ કરીને સૂર્યોદય થવાના સમયે એકાંત સ્થળે બેઠા હતા. ભૂત ભવિષ્ય જાણવા વાળા એ ઋષિએ કાળના વેગથી યુગે યુગે ધર્મનું શેરમેર થઈ એનું શરીર આદિ શાંતિનો ઘટાડો, શ્રદ્ધા વિનાના, ધૈર્ય વગરના, મંદ ભાગ્યવાળા, ઓછી આયુષ્યવાળા ને દુર્ભાગ્યોને જ્ઞાનરૂપી ચક્ષુથી જોઈને સર્વ વર્ણાશ્રમોનું હિત કેમ થાય છે વિચાર્યું. એમ વિચારી યજ્ઞોનો નાશ નહીં થવા માટે એક વેદને 4 પ્રકારે કર્યા. એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આવા 4 વેદ બનાવ્યા એકમાંથી. 4 વેદ કર્યા અને ઇતિહાસ, પુરાણ અને 5મો વેદ કર્યા. તેમાં ઋગ્વેદ પેરુ મુનિ, યજુર્વેદ વૈશંપાયન મુનિ, સામવેદ જૈમિની મુનિએ
જૈમિની મુનિએ ભણીને પાર પામી ગયા. તેમાં અથર્વવેદ અંગીરાઓમાંથી સુમતુ અને ઇતિહાસ અને પુરાણમાં મારા પિતા રોમહર્ષો પાર પામ્યા એવો કોણ કહે છે? વેદવ્યાસજી. એ પછી વેદોના જાણનારા મુનિઓએ પોતાના શિષ્યોને તે વેદ અનેક પ્રકારે વેચી આપ્યા અને તેના શિષ્યોથી અનેક શાખવાળા થયા. જેને દીન અને દુખિયા લોકો વાલા છે તે ત્યાગ અને ભગવાને તે જ વેદો મંદ બુદ્ધિવાળા અને પૂર્વ બુદ્ધિમાન પુરુષોએ ધારણ કરેલા હતા તેમ કર્યા. સ્ત્રી અને શુદ્ર જાતિને વેદ સાંભળવાનો અધિકાર નથી. હલકી જાતિની સ્ત્રી અને હલકી જાતિનો પુરુષને વેદ સાંભળવાની એનો અધિકાર નથી. તેથી વ્યાસજીએ ભારત પુરાણ લખ્યું. છતાં પણ વ્યાસજીના હૃદયમાં સંતોષ થયો નહીં. જ્યારે હૃદય અતિ પ્રસન્ન ન થવાથી સરસ્વતીના કાંઠા ઉપર એકાંતમાં બેસી મનમાં બોલ્યા કે મેં વેદ અગ્નિ એ સર્વને પૂજા છે અને નિષ્કપટપણાથી ગુરુની આજ્ઞા ઉઠાવી છે. ભારતના નિમિત્તથી વેદોનો અર્થો પણ દેખાડ્યો છે, જેને વિશે સ્ત્રી અને શુદ્ર આદિ પણ પોતાના ધર્મ જાણી શકે છે. તો પણ આશ્ચર્ય થાય છે કે મારા જીવ પ્રસન્ન કેમ થતા નથી. પરમહંસને પ્રિય એવા ભાગવત ધર્મને શું વિસ્તારથી નિરૂપણ નથી કર્યું કે શું? અને પોતાના આત્માને ન્યૂન માનતા વ્યાસજી વિખેદ કરે છે. એટલામાં નારદજી આવ્યા. વ્યાસજી નારદજીને આવ્યા જાણી તત્કાળ ઉઠીને માન આપી આસન ઉપર બેસાડી નારદજીની પૂજા કરી. સૂતજી કહે છે કે શુદ્ધિ કહે છે કે જેના હાથમાં વીણા છે અને એવા દેવર્ષિ નારદજી શાંતિથી બેઠેલા વ્યાસજી પ્રત્યે બોલ્યા. વ્યાસજી બોલ્યા, નારવાટો પારાશય મહાભાગ ભવત કૌચિતાત્મદાન પરિતુષ્પતે શારીરમ આત્મા માનસ તત્સવા. નારદજી કહે છે કે વ્યાસ મુનિ, તમારો આત્મા શરીર અને મન વડે પ્રસન્ન છે કે નહીં? તમે ધર્મ આદિને જાણ્યું હતું તે જાણ્યું છે અને તે પ્રમાણે કર્યું પણ છે. કેમ કે સર્વ ધર્મથી પરિપૂર્ણ એવું ભારત પુરાણ રચ્યું છે. સનાતન બ્રહ્મથી તમે જાણ્યું છે. તો પણ કાંઈક હજી ન્યૂન એટલે જરાક બાકી રહ્યું હોય એમ જાણી કેમ વિચારો છો? ત્યારે વ્યાસજી કહે છે કે હે નારદ, તમે મને જે કહ્યું તે મારે છે તો પણ મને અસંતોષ છે. તેનું શું કારણ છે તમને પૂછું છું. તમને પુરાણ પુરુષ ઈશ્વરને ઉપાસેલ છે. તમે ત્રણ લોકમાં થયેલી સૂર્યની પેઠે ફરતા થતા, વાયુની પેઠે પ્રાણીઓના અંતરમાં ફરતા થતા
તેમાં જે કાંઈ બાકી હોય તે કહો. ત્યારે નારદજી કહે છે કે હે વ્યાસ મુનિ, તમોને ભગવાનના નિર્મળ યશ વિના જે વર્ણવ્યું છે તે નહીં વર્ણવ્યા બરોબર છે. તમે ભગવાનનો ગુણાનુવાદ કાંઈ ગાયો નથી. જે ભાગવત પુરાણ, જે ભારત પુરાણ લખ્યું એની વાત થઈ છે. તમે ધર્મ આદિક અને અધાર્મિક એવા ને તમે વર્ણવ્યા છે, તેવી ભગવાનનો મહિમા વર્ણવ્યો નથી, જેમાં શ્રી હરિના યશ ગાયા નથી. એક કાક તીર્થો એટલે કે કામી પુરુષોને પ્રીતિનું સ્થાન બનાય છે. પાપનો નાશ કરે એવી વાણીનો નઠારા શબ્દો વાળો હોય તો પણ તેને વિશે અનંત ભગવાનના નામો હોય છે. તે નામોને સાધુ પુરુષો સાંભળે છે, સંભળાવે છે અને ગાય છે. બ્રહ્મ જ્ઞાન ભક્તિ હીન હોય તો ચોપતું નથી. દુઃખ સ્વરૂપ અકલ્યાણ રૂપ કાશ્ય કર્મ ઈશ્વરને અર્પણ કરેલું નથી, તે ક્યાંથી શોભે? હે મહાભાગો, તમે મોટી દ્રષ્ટિવાળા છો, જેથી જગતના એવં મોક્ષને માટે ભગવાનની લીલાને ચિત્તથી એકાગ્ર વૃત્તિથી સંભાળીને વર્ણવો. શ્રી હરિ ભગવાનની લીલામાં જેની દ્રષ્ટિ નથી અને બીજી બાબતનું વર્ણન ન કરવાથી ઈચ્છા રાખે છે, જે ધૂસરી ખાતું વહાણ જેમ સ્થાનને પામતું નથી ને હાલત ડોલક થાય છે અને કામ્ય કર્મને વિશે સ્વભાવથી આસક્ત થયેલા પુરુષોના ધર્મોને માટે ધર્માદિકને કહેલા નથી, તો આપનો મોટો અન્યાય કરે છે. તેમજ તમોને અથવા તત્વજ્ઞ પુરુષોએ કરેલું કામ્ય કર્મ આદિનું નિરૂપણ માનતો નથી, તો તમે દેશકાળથી પાર પામેલું સમર્થ ઈશ્વરની લીલા તમે વર્ણવી બતાવો. કેમ કે શ્રી હરિ ભગવાનના ચરણ વિંદને ભજતો એવો માણસ ભક્તિ સંપૂર્ણ ન થાય છતાં ભ્રષ્ટ થાય કે મરણ થાય તો પણ એનું અકલ્યાણ થતું નથી. અને ઈશ્વરને નહીં ભજનારા પુરુષોએ સ્વધર્મથી અર્થ સંપાદન કરો, કાંઈક કર્યો નથી. એક કારણથી હરિભક્તને માટે પ્રયાસ કરવો, કેમ કે વિષયનું સુખ કે દુઃખમય છે. હે વ્યાસ, મુકુંદ ભગવાનને સેવવા વાળો પુરુષ કોઈ દિવસ બીજાની પેઠે સંસારને પામતો નથી અને ભગવાનની લીલાનું વર્ણન કરે છે. આ જગત ઈશ્વરમય છે, પરંતુ ઈશ્વર એમાંથી જુદો છે અને તે ઈશ્વરને તમે જાણો છો. ઈશ્વર ભગવાનના અંશરૂપ છે. ભગવાનના પરાક્રમોનું નિરૂપણ કરો. તપ, શાસ્ત્ર, યજ્ઞ, દાન આદિ યુક્ત પાકેલું અને કવિઓએ નિરૂપણ કર્યું છે. સત્સંગથી ભગવાનની ભક્તિ થાય છે. હે મુનિ, હું પૂર્વજન્મમાં નારદજી કહે છે વેદવ્યાસજીને કે હું પહેલાના જન્મની અંદર વેદવાદીઓની એક દાસી થકી મારો જન્મ થયો હતો અને મને ચોમાસામાં યોગીઓની સેવામાં રાખ્યો હતો. તે યોગીઓને હું
રમવાના અનુકૂળ વર્તનવાળું બાળકને જોઈ મારા ઉપર કૃપા કરતા હતા અને હું તેનું ઉચ્ચિષ્ટ એટલે કે એઠું અનાજ જમતો હતો. તેથી મારા પાપ તમામ નાશ પામી ગયા. નારદજી કહે છે એવી રીતે સેવા કરતા મને ધર્મમાં અને ઈશ્વરના ભજનમાં છે ને રુચિ થઈ. હે મુનિ, ત્યાં શ્રી કૃષ્ણની કથાને ગાતા એવા મુનિઓના પ્રભાવથી હું તેની કથા સાંભળતો હતો, જેથી શ્રદ્ધા વડે ઈશ્વરમાં મને રુચિ થઈ. જેમ પરબ્રહ્મ રૂપે સત અને અસત એટલે સ્થૂળ અને સૂક્ષ્મ જેવું શરીર અવિદ્યાએથી કલ્પાયેલું છે એ હું જાણું છું. એવી રીતે ભગવાનના નિર્મળ યશને ત્રણેય કાળ શ્રવણ કરતા રજો અને તમો ગુણને નાશ કરનારી ભક્તિ મને પ્રાપ્ત થઈ. બાળક અને દિન જેને વહાલા છે એવા મુનિઓએ મારા પર કૃપા કરીને સાક્ષાત ભગવાનનું કહેલું ગુપ્ત જ્ઞાન મને કહ્યું. નારદજી કહે છે એ જ્ઞાન વડે ભગવાનની માયાના અનુભવને મેં જાણ્યું. હે બ્રહ્મર્ષિ, ભગવાનને વિશે અર્પણ કરેલું કર્મ તે મેં તમને કઈ બતાવ્યું. જે દ્રવ્યથી રોગ જાય છે એ દ્રવ્યથી રોગનો નાશ થતો નથી, પણ બીજા દ્રવ્યથી અને સંસ્કાર પામેલું હોય તો તે રોગ મટાડે છે. એવી રીતે જે કર્મ ઈશ્વરને અર્પણ કરેલા હોય તો કર્મ નાશ કરવા સમયે થાય છે. જે કર્મ ભગવાનને પ્રસન્ન કરવા કરે છે તે કર્મ ભક્તિ યોગ વાળું જ્ઞાન ઉત્પન્ન કરે છે. જ્યારે ભગવાનની આજ્ઞાથી નિરંતર કર્મ કરનારા પુરુષો થાય ત્યારે ભગવાનના ગુણ તથા નામને ગાય છે અને સ્મરણ કરે છે. સુતજી બોલ્યા, ઓમકાર સહિત ભગવાન વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ એવા તમને મન વડે નમસ્કાર કરીએ છીએ. એ રીતે નિરાકાર મંત્રથી મૂર્તિરૂપ યજ્ઞરૂપ ઈશ્વરને તે પૂજે છે તે સારા જ્ઞાન વાળો થાય છે. હું પણ ભજું એ રીતે કરતો હતો અને ઉપદેશ પ્રમાણે વર્તતો. જાણીને કેશવ ભગવાને મને જ્ઞાન સાથે પોતાના વિશે પ્રીતિ આપી. હે વ્યાસ, મારે હરિના યશનું વર્ણન કરો, જેનાથી વિદ્વાનોને બીજું જાણવાની ઈચ્છા રહેતી નથી અને દુઃખથી પીડાનો નાશ થાય છે. સુતજી કહે છે કે હે શૌનકાદી ઋષિઓ, આવી રીતે નારદજીના જન્મ કર્મ સાંભળીને વ્યાસજીએ પૂછ્યું. વ્યાસજી કહે છે કે તમને જ્ઞાન દેનાર ભિક્ષુકો દૂર દેશ ગયા ત્યારે તમે શું કર્યું? બાકી રહેલું આયુષ્ય કેવી રીતે કાઢ્યું? અને કાળ આવ્યો ત્યારે તમારું શરીર કેવી રીતે છોડ્યું? અને જીવ અને મૃત્યુ થયા પછી બીજા જન્મમાં તમારી પૂર્વ જ્ઞાનની નાશ કેમ ન પામ્યું એ કહો.
નારદજી કહે છે કે હે વ્યાસ, મને જ્ઞાન આપનારા ભિક્ષુકો દૂર દેશ ગયા, ત્યાર પછી પહેલી અવસ્થામાં રહ્યો એવો હું તેને શું કહ્યું તે કહું છું. મારી માતાને હું એક જ પુત્ર હતો, જેથી તેનો મારા પ્રત્યે અત્યંત પ્રેમ હતો. મારું કુશળ કરવાની ઈચ્છતી હતી મારી માતા, પણ તે પરતંત્ર હતી, તેથી તેમ કરવાને સમર્થ ન હતી. હું 5 વર્ષનો થયો, તેથી તે બ્રાહ્મણ કુળમાં એ માતાના સ્નેહ સંબંધથી જ્યારે છૂટું એની વાત જોતો હતો. એક દિવસ મારી માતા ગાય દોવા માટે બેઠી, ત્યારે મારી માતાને સ્વલ્પે દંશ દીધો, તેથી એ મૃત્યુને પામી. પ્રભુએ અનુગ્રહ કર્યો, જાણે તેથી તેની ઉપર ઉત્તર ક્રિયાઓ મેં કરી. પછી હું ઉત્તર દિશામાં ચાલી નીકળ્યો. એ દિશામાં સમૃદ્ધિવાળા દેશો, રાજધાનીઓ, ગામો, નેસ, પછી રત્ન થવાના સ્થાનકો, ખેડૂતના ગામો, પર્વતની તળેટીઓના ગામો, વાડીઓ, ઉપવન અને બાગ અને જળાશયો અને તથ્ય સોનારૂપ આદિ અનેક ધાતુઓથી શોભતા પર્વતો, તે તમામ જોતો હું દુઃખથી ન સેવાય એવા ભયંકર રૂપ સર્પ, ચૂર, ઘૂર, શિયાળ અને રમવાના સ્થળો અને ઘાટું વન જોયું. મને થાક ખૂબ લાગ્યો હતો, નારદજી કહે છે. તેથી હું ભૂખ્યો તરસ્યો નદીના ગુનામાં સ્નાન કરી પાણી પીધું, જેથી મારો થાક ઉતરી ગયો. જે નિર્જલ વનમાં પીપળાના ઝાડ તળે જઈને બેઠો અને ભગવાનનું ચિંતન કરતો હતો. ધ્યાન કરતો એવો હું તન્મય હતા. મારા હૃદયમાં ભગવાન પ્રગટ થયા. ત્યારે આનંદ સાગરમાં જાણે હું ડૂબી ગયો હોઉં એમ હે મુનિ, પરમાત્માનું એ સ્વરૂપ મેં જોયું. શોકનો નાશ કરનારું ભગવાનનું સ્વરૂપ મેં જોયું. ત્યારે વિહવળ થઈ ઊભો થઈ ગયો. હૃદયમાં મન સ્થિર કરીને ભગવાનને જોવા લાગ્યો, પણ તે રૂપ દીઠું નહીં. જેથી વ્યાકુળ એવો થઈ ગયો. તે માટે એક વાર તને જે રૂપ દેખાયું છે, મારા પ્રત્યે તારો જડ પ્રીતિ હોવાથી આ દેહ છોડી બીજા જન્મમાં મારા પાર્ષદપણાને તું પામીશ, એવું નારદજીને ભગવાને જે દર્શન આપ્યા એને કહ્યું. અને તારી બુદ્ધિ મારામાં જ રહે છે, અને મારા અનુગ્રહથી સૃષ્ટિના સંસારમાં તને મારું સ્મરણ રહેશે. આટલું બોલી આકાશવાણી બંધ થઈ ગઈ, એટલે મેં મારા મસ્તક વડે તેમને નમસ્કાર કર્યા. પછી લાજ વગરનો થઈ ઈશ્વરના નામ બોલતો, ભગવાનના ચરિત્રનું ગાન કરતો, પૃથ્વીમાં ફરતો અને મૃત્યુની રાહ જોતો ઊભો હતો. ત્યાં સમય આવે, કાળ આવ્યો. ભગવાનના પાર્ષદોની શુદ્ધ સત્વગુણી ને તનુમાં ઢોળાયેલ અને પંચભૂતનો મારો દેહ પડી ગયો.
પછી કલ્પને અંતે સમુદ્રમાં સુતેલા નારાયણના વિશે શયન કરવાને ઈચ્છતા બ્રહ્માના પાછા ફેંકતા અને શ્વાસની સાથે તેમાંથી હું અંદર દાખલ થઈ ગયો. પછી 3 લોકને ઉત્પન્ન કરવાને ઈચ્છતા એવા બ્રહ્માને પ્રાણ ઇન્દ્રિયોથી મરીચીને અને હું આદિ ઋષિઓ ઉત્પન્ન થયા. આ ભગવાનના પ્રસાદથી હું દરેક સ્થળે પર્યટન કરું છું. મારી ગતિ ક્યાંય રોકાતી નથી. આ ઈશ્વરે આપેલી 7 સ્વરની વીણાને છોડીને હરિકથાનું ગાયન કરતો બ્રહ્માંડમાં ફરું છું અને હૃદયમાં ભગવાનના ચરિત્રનું અને પરાક્રમના ગુણ ગાતો ફરું છું અને પ્રભુ હૃદયમાં દર્શન પણ આપે છે. વિષય ભોગની ઈચ્છાથી વારંવાર જેનું ચિત્ત આતુર છે એવા પુરુષોને ભગવાનના ચરિત્રનું વર્ણન કરવું જેમ તે જ સંસાર સાગરને તાળવામય વહાણ છે. જે પુરુષનું મન મુકુંદ ભગવાનની સેવાથી પ્રત્યક્ષ શાંતિને પામે છે. હે વ્યાસજી, આપે મને પૂર્વ જન્મની વાત પૂછી તે મેં તમને કહી. સૂતજી કહે છે કે હે સૌનક, વ્યાસજીને એવી રીતે કહી વીણા વગાડતા નારદજી જતા રહ્યા. અહો દેવશ્રી નારદજીને ધન્ય છે, કેમ કે ઈશ્વરના ચરિત્રનું વીણાથી ગાન કરતા અને રાજી થતા નારદજી જગતને રમાડે છે. નારદજી વીણા વગાડી તો આપણે એકાદ ધૂન બોલીએ તો કઈક આપણને ઝોલા બચી જાય. રાધે 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 શ્યામ છે મિલા દે. રાધે 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 શ્યામ છે મિલા દે. શ્યામ છે મિલા દે તો ઘન શ્યામ છે મિલા દે. શ્યામ છે મિલા દે તો ઘન શ્યામ છે મિલા દે. રાધે 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 શ્યામ છે મિલા દે. શ્યામ છે મિલા દે ઘન શ્યામ છે મિલા દે. શ્યામ છે મિલા દે ઘન શ્યામ છે મિલા દે. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. રાધા રમણ હરે ગોવિંદ બોલો. રાધા